એ સંસ્કાર ખૂબ જરૂરી છે. શિક્ષણ તમે આપો છો બહુ સારી વાત છે. પરિવારમાં ધંધો ઊભો કર્યો એ પણ સારી વાત છે, પણ એ ધંધો અને શિક્ષણ બે સંસ્કાર વગર ઝીરો થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને આવેલું છે. 4-5 વર્ષ પહેલા તમે વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલી જોઈ હશે. મુંબઈનો એક ધનાઢ્ય પરિવાર, 20,000 કરોડનું એમ્પાયર, શૂટિંગ્સ એન્ડ શોટિંગ્સ, નીચે લખતા હતા ધ કમ્પ્લીટ જેન્ટલમેન. સંતાનને ઇંગ્લેન્ડમાં ભણાવ્યા, અમેરિકામાં ભણાવ્યા, ત્યાંથી અંડર ગ્રેજ્યુએટ ફ્રોમ લંડન, પોસ્ટ ગ્રેજ્યુએટ ફ્રોમ યુએસ, અને 20,000 કરોડનો ધંધો વારસામાં આપ્યો. જે કંઈ પ્રસંગો પછી બની ગયા હશે, દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યો, નેપેન્સી રોડ ઉપર એક 2 BHK ફ્લેટ ભાડે આપી દીધો, એક કુક અને એક ડ્રાઈવર રાખી દીધો. એ વ્યક્તિએ રોતા રોતા પોતાની વાયરલ વિડીયો રજૂ કરેલી કે મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી તમે તમારા ધંધાનો કંટ્રોલ આવતી પેઢીને આપતા નહીં, આ મારી સલાહ છે. પછી હમણાં એમને ગયા વર્ષે કોરોનામાં પોતાનું જીવન ચરિત્ર પુસ્તક લખ્યું. એ બહાર પડ્યું અને 24 કલાકમાં બેન થઈ ગયું. જે કંઈ ઘટનાઓ પાછળની બની હશે, આ વિડીયો તમે જોઈ હશે. એટલે શિક્ષણ આપ્યું સારી વાત છે, સમૃદ્ધિ આપી સારી વાત છે, પણ સંસ્કાર નહીં હોય તો પ્રશ્ન આવશે જ. એ સંસ્કાર માતા પિતાની સેવાના સંસ્કાર, ભાઈ બહેન સાથે આજીવન સંબંધ જાળવી રાખવાના સંસ્કાર, પરિવારની અને સમાજની નાની મોટી સેવા કરવી એ સંસ્કાર, સમાજને જ્યારે જરૂર પડી ત્યારે આપણાથી જે કંઈ થઈ શકે એમાં યોગદાન આપવું એ સંસ્કાર, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ કેળવવી એ સંસ્કાર. આ બધા સંસ્કાર તમારે માતા પિતાએ બેસીને આપવા પડે. આમાં જે વડીલો બેઠા છે બધાને પોતાના દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ ને મહાભારતની વાતો સાંભળી છે, પણ તમે પાછલી પેઢીને સંભળાવી? તમે એમ ના માનતા કે આ બધું જૂનવાણી છે, રામાયણ મહાભારત શ્રીમદ ભગવદ ગીતા? ઇટ ઇઝ વેરી રેલેવન્ટ ઇવન ટુડે. IIM અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ, દુનિયાની નંબર 1 B સ્કૂલ છે. હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, કાર્નેગી મેલન, યેલ અને કિલોન કરતા પણ IIM એનું રેટિંગ ઊંચું છે. IIM એમાં ઓફિશિયલી કોર્સ ઇન્ટ્રોડ્યુસ થયો, મેનેજમેન્ટ વિઝડમ ફ્રોમ શ્રીમદ ભગવદ ગીતા. મેનેજમેન્ટ વિઝડમ ફ્રોમ શ્રીમદ ભગવદ ગીતા એક કોર્સ IIM એમાં શરૂ થયો. અને આપણા ગુજરાતમાં પણ 6થા ધોરણથી હવે શ્રીમદ ભગવદ ગીતા ભણાવાશે. એક ધર્મગ્રંથ તરીકે નહીં, પણ જીવન જીવવાની શૈલી, એ પણ સરકારશ્રીએ નિર્ણય કરેલો છે. તો આ ગ્રંથોમાં, આપણા ચરિત્રોમાં ખૂબ તાકાત રહેલી છે. પરિવારમાં આ ગ્રંથો સારી રીતે વસાવીને, આ ગ્રંથોનું નિત્ય વાંચન કરીને, આ ગ્રંથની બધી વાતો આપણા પરિવારજનોને ખબર હોય, એ પરિવાર ઉત્સવ ઉજવ્યો કહેવાય. 1996ની સાલમાં અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમેરિકા ગયા હતા. ત્યાં ફેમિલી શિબિર, એટલે આ પરિવાર ઉત્સવ જ હતો બધો. 15 પરિવાર સાથે અમે 2 સંતો આખો દિવસ રહીએ, બાળકો સાથે બેસીએ, એનું માનસ જાણીએ, વડીલો સાથે બેસીએ. એમાં બાળકોને સવારે અમે જ્યારે બેસતા ત્યારે એને એક ફોર્મ ભરાવતા કે વોટ ડુ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ ફ્રોમ ધ ચિલ્ડ્રન. તમારા માતા પિતા વિશે તમને શું ગમે છે ને શું નથી ગમતું. નાના 8-9 વર્ષના બાળકોએ જે વાત લખેલી, જો આ પરિવારમાં સંસ્કાર ના હોય અથવા તો સંસ્કાર પ્રદાન કરવાની વૃત્તિ ના હોય તો કોઈ દિવસ પરિવારનો ઉત્સવ ઉજવાય નહીં. એક 8 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદીને ઘરમાં ટ્રીટમેન્ટ આપે છે ને એ મને નથી ગમતું. હવે આપણે ચેક કરી લો, આપણા વૃદ્ધ માતા પિતા હોય અથવા તો અશક્ત હોય, બીમાર હોય, એની આપણે કેટલી સેવા કરીએ છીએ, એને કેટલો આદર આપીએ છીએ, એ તમારા નાના સંતાનો જોવે છે. કદાચ એ વ્યક્ત નથી કરતા, બોલતા નથી, પણ એના મનમાં તો બધી વાત છપાઈ જાય છે. એટલે હું તો બહુ ચોખ્ખા શબ્દોમાં આ વાત મેં ઘણી વખત કરી છે અને અત્યારે કરું છું. જો તમારા વૃદ્ધ મા બાપને તમે ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી અત્યારથી રાખજો. 25 વર્ષ પછી ત્યાં તમારો નિવાસ છે જ, ત્યાં રહેવાનું જ છે 25 વર્ષ પછી.
પ્રમુખ સ્વામી મહારાજને એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ઘરડા ઘર એ આપણી સંસ્કૃતિ નથી, આપણે સંસ્કૃતિમાં ઘૂસી કેવી રીતે ગયા, સમાજમાંથી ઘરડા ઘર દૂર કરવા હોય તો એનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજ તરત ઉત્તર આપ્યો પોતાના અનુભવથી કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર્સ એટલે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો, ઘરડા ઘર એની જાતે નીકળી જશે. કારણ કે બાળકો નાના હતા ત્યારે માતા પિતાને નોકરી ધંધામાંથી ટાઈમ નહોતો મળતો, એટલે બાળકોનું ધ્યાન ન રાખી શક્યા, સમય ના આપી શક્યો. they paid back in your own coins. બાળકો પછી મોટા થયા ત્યારે એ લોકોએ તમને મા બાપને સમય ના આપ્યો. એટલે વૃદ્ધ મા બાપની ઘરમાં સેવા કરવી એ આપણી શ્રવણની સંસ્કૃતિ છે, એને પરિવાર ઉત્સવ કહેવાય. આપણે નાના હતા ત્યારે આપણે અબૂધ હતા, અજાણ હતા, એટલે મા બાપે ઘણી તકલીફ વેઠીને આપણને ઉછેર્યા છે, ઘણી નાની મોટી દુઃખ દેનારી પરિસ્થિતિમાંથી પસાર થઈને આપણને ઉછેર્યા છે. તો હવે જ્યારે વૃદ્ધ થયા, એમને અશક્તિ છે, તો આપણે પણ એમને એવી જ સર્વિસીસ આપવી પડે. તમારા વૃદ્ધ માતા પિતા અથવા તો સાસુ સસરાએ ટાણે કટાણે ખાવાનું માંગ્યું અને જો તમે હુંકારો કર્યો અને તોછડા વચન બોલ્યા અથવા તો થાળી પછાડી, એ જ તોછડા વચન અને થાળી તમે 25 વર્ષ પછી રણકાર સાંભળશો જ, કારણ કે સંસ્કાર પડી ગયા બાળકોમાં. બાકી રોહિત શર્મા, વિરાટ કોહલી, રોનાલ્ડો એ બધાની વાતો તો તમારા છોકરાઓ એમનેમ જાણી જશે. જાણવી જરૂરી છે માહિતી અને જનરલ નોલેજની દ્રષ્ટિએ, પણ શ્રવણ, નચિકેતા, ધ્રુવ અને પ્રહલાદની કોક દિવસ તો વાતો કરો. શ્રવણનું ચરિત્ર એના હૃદયમાં ઉતર્યું હશે તો કોક દિવસ તમે વૃદ્ધ હશો ને તમારા પગ દુખતા હશે તો પગ દબાવશે, બાકી ગળું તો છે જ, દાબી દેશે. એક વાત બાળકોએ આ લખેલી કે જે રીતે મારા દાદા દાદીને ટ્રીટમેન્ટ આપે છે મને નથી ગમતું. એક બીજા 9 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે ને એ મને નથી ગમતું. એટલે તમારે કદાચ ઝઘડવાનું થાય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાહ તો જોવી જ. હા, અને છોકરા સ્કૂલે જાય પછી બારણું બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જજો 2 જણા, પણ સંતાનોની હાજરીમાં ઝઘડતા નહીં. હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે, મહેશજી, યુ વુડ બી સરપ્રાઇઝડ, અકોર્ડિંગ ટુ અ હાર્વર્ડ સ્ટડી, the first curse words that the children learn is from their parents and especially from their mothers. હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે કે પહેલી ગાળો બોલતા સંતાનો માતા પિતા પાસેથી શીખે છે, એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે. એ તમારે વાણીમાં, વર્તનમાં વિવેક જોશે. તમે ઘરમાં ગમે તે બોલી કાઢો, ગમે તે રીતે વર્તન કરી નાખો, નાના છોકરાની બધી જીભી ખાલી હોય છે, આપણી ભરેલી હોય છે લાલ લીલા બટનના લીધે. એની બધી ખાલી હોય છે, બધું પ્રિન્ટ થઈ જાય છે, ટાઈમે પછી એ બોલશે. એટલે તમારે વર્તનમાં પણ વિવેક જોશે.